એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની લોક ચૂંટણીઓનો માહોલ છે અને બીજી તરફ દેશમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જેવી પાર્ટીઓ લોકશાહી વ્યવસ્થાને મજાક બનાવી રહી છે અને આખા દેશમાં ભ્રષ્ટાચાર અને અવસરવાદની જે રાજનીતિ કરી રહી છે એનાથી લોકશાહી વ્યવસ્થાઓ અને લોકશાહી પરંપરાઓ કલંકિત થઈ છે। જે રીતે એક તરફ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કટકી કમિશન અને કમલમ નું જે આખું નેક્સસ છે એ ખુલ્લું પડી ગયું છે। ભાજપનો ચાલ ચરિત્ર અને ચહેરો ગુજરાતની જનતાએ સારી રીતે જોઈ લીધો છે, ઓળખી લીધો છે અને બીજી તરફ આરએસએસની વિચારધારાથી બનેલી આરએસએસ અને બીજેપીની સ્ટ્રેટેજી મુજબ ચાલતી અને એના જ ફંડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીને પણ લોકો હવે ઓળખી રહ્યા છે। આખા દેશમાં 2013ના વર્ષથી જે રીતે લોકશાહી વ્યવસ્થા અને લોકોને છેતરવા માટેનું એક વ્યવસ્થિત સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું એ ગઈકાલે દેશ ને દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું છે। ભારતીય જનતા પાર્ટીને અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, ફક્ત દેશ ને દુનિયા સમક્ષ વિરોધી હોવાનું નાટક કરતા હતા અને દેશના લોકોને છેતરતા હતા। ગઈકાલની ઘટનાથી આપણો ઇતિહાસ જોઈએ તો 13 વર્ષ સુધી જે જૂઠાણા ચાલ્યા, જે લોકોને છેતરવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું, એના પરથી પડદો ઉઠી ગયો। દેશ અને દુનિયાએ જોઈ લીધું ત્યારે ગુજરાતના લોકો આઘાતની લાગણી સાથે આ આખી જે ઘટના છે એને જોઈ રહ્યા છે અને એટલા જ માટે જ્યારે આખી ઘટનાના ઊંડાણમાં જઈએ તો આખી જે ષડયંત્રનું જે સુનિયોજિત પ્લાનિંગ હતું એને આપણે જાણી શકીશું। 2013માં જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટની શરૂઆત થઈ, આ આખી મૂવમેન્ટ એ આરએસએસ અને બીજેપીનું બ્રેઇન ચાઇલ્ડ હતું અને એના અંતર્ગત જ અન્ના હજારેજીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા। પડદા પાછળ કોણ લોકો હતા, શું એજન્ડો હતો, કેવી રીતની આગળની રણનીતિ હતી, એ આખું પ્લાનિંગ આરએસએસનું હતું। આખા દેશમાં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા માટેનું એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું અને એ જ રીતે આપનો જન્મ જ આરએસએસ બીજેપીની વિચારધારાથી એના પ્લાનિંગથી થયો। 2013થી જે મૂવમેન્ટ ઊભી કરવામાં આવી અને આપનો જન્મ એ મૂવમેન્ટના આધારે થયો અને જે રીતે આખા દેશમાં કોંગ્રેસના મત તોડવા માટેનું ષડયંત્ર ગોઠવાયું અને એના ભાગ સ્વરૂપ આમ આદમી પાર્ટીને પાછળ બેકસીટથી ભારતીય જનતા પાર્ટીને આરએસએસે ચલાવ્યો। ગઈકાલે જે રીતે જોયું કે રાજ્યસભાના આમ આદમી પાર્ટીના 10માંથી 7 એમપીઓ એટલે કે 2/3 મેજોરિટી પત્ર લખી અને પાર્ટી છોડી હોત તો બરોબર છે, પણ પત્ર લખી અને 2/3 મેજોરિટી એમપીઓ ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવાની જાહેરાત કરે છે। એ આખા દેશ માટે, દેશના લોકો માટે આઘાતજનક ઘટના હતી, પણ ઊંડાણમાં જોઈએ તો કોઈ આજકાલની ઘટના નહીં, પણ પહેલેથી રચાયેલું જે વ્યવસ્થિત ષડયંત્ર હતું એના ભાગ સ્વરૂપ આ કાર્યવાહી થઈ રહી છે। એ જ રીતે ગુજરાતમાં પણ તમે જુઓ કે ભરૂચના સાંસદ ખુલ્લેઆમ સ્ટેટમેન્ટ કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સિટિંગ એમએલએ એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, એવું જાહેરમાં મનસુખ વસાવા કહી રહ્યા છે। સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે ખુલ્લેઆમ કહી રહી છે કે આમ આદમી પાર્ટીના લોકો એ અમારા જ લોકો છે અને આવનારા દિવસોમાં અમારી સાથે જોડાવાના। એટલે ભાજપ
આખી જે રણનીતિ મુજબ ચાલી રહી છે કે આખા દેશમાં જે રાહુલ ગાંધીજી કોંગ્રેસનું વર્ચસ્વ વધતું જાય છે, લોકો ભાજપથી વિરુદ્ધ થતા જાય છે. 2029માં દેશમાં સરકાર બદલાવાનું સુનિશ્ચિત છે. ભાજપને હારનો ડર લાગે છે કે એમના જે બચ્ચાઓ હતા એને પાછા ફરી એમની પાર્ટીમાં જોડી રહ્યા છે અને લોકો છેતરાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા 12 વર્ષથી સતત કીધું કે આમ આદમી પાર્ટીએ ભાજપ આરએસએસ નું બચ્ચું છે, ભાજપની બી ટીમ છે. કોંગ્રેસના મત તોડવાની રણનીતિના ભાગરૂપે ગુજરાતમાં એને લોન્ચ કરવામાં આવી છે. 2013 થી તો લોકો ભ્રમિત હતા, પણ 2022ની ચૂંટણીમાં લોકોને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે. સરકાર વિરોધના જે મત છે, એન્ટી ઇન્કમ્બન્સીના જે મત છે, એને તોડવા માટેનું એક આ વ્યવસ્થિત પ્લાનિંગથી એને સપોર્ટ થઈ રહ્યો છે. એવા સંજોગોમાં હવે કોઈને પણ આશ્ચર્ય નથી કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. બધા જ આજે જાણી ચૂક્યા છે, જોઈ ચૂક્યા છે અને સાબિત થઈ ચૂક્યું છે. અને જ્યારે આ સંસદ સભ્યો મર્જ થયા ભારતીય જનતા પાર્ટી, ત્યારે પંજાબની જનતાને એવું લાગ્યું કે અમારી સાથે વિશ્વાસઘાત થયો, અમારી સાથે છેતરપિંડી થઈ. હજુ તો એવા પણ અહેવાલ છે કે થોડા દિવસોની અંદર પંજાબ સરકારના બહુમતી ધારાસભ્યો લેખિત સ્વરૂપે જાહેરાત કરવાના છે કે અમે બધા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આમ આદમી પાર્ટી આખી બહુમતી ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવા જઈ રહી છે. એટલે પંજાબના લોકો તો છેતરાયા, પંજાબના લોકો સાથે તો વિશ્વાસઘાત થયો. પણ હું આ પ્રેસના માધ્યમથી ગુજરાતના લોકોને વિનંતી કરવા માંગુ છું કે તમારી સાથે વિશ્વાસઘાત ના થાય, તમારી સાથે છેતરપિંડી ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આવતીકાલે જ્યારે આખા ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે ક્યારેક સરકાર સામેનો બધાને વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનને બદલવું છે. આ કુશાસનમાંથી લોકોને મુક્તિ જોઈએ છે. પણ જે વિરોધના મતો છે એને ડાયવર્ટ કરવાની, વિભાજિત કરવાની ભાજપ આરએસએસ ની સ્ટ્રેટેજી મુજબ કદાચ જો કોઈ આમ આદમી પાર્ટીને મત નાખ્યા તો તમારા મત વેડફાઈ જવાના છે. જે વિશ્વાસઘાત છેતરપિંડી પંજાબના લોકો સાથે થઈ, એવી છેતરપિંડી વિશ્વાસઘાત ગુજરાતના લોકો સાથે ના થાય એની વિશેષ કાળજી ગુજરાતના લોકો રાખે એવી વિનંતી પણ કરીએ છીએ. જ્યારે આખા ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો હોય, ગુજરાતના મતદારો પરિવર્તન માટે મતદાન કરવાનો સંકલ્પ લઈ ચૂક્યા હોય, ત્યારે પરિવર્તનનો સંકલ્પને કોંગ્રેસ જ વિકલ્પ એકમાત્ર કોંગ્રેસ પાર્ટી છે જે ગુજરાતના લોકોના હક અધિકાર માટે હંમેશા લડી છે. ગુજરાતમાંથી આ ભ્રષ્ટ શાસનને દૂર કરવા માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. અને આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે ગુજરાતના લોકોના વિકાસ અને ખુશાલી માટે હંમેશા કામ કરતી આવી છે. ગાંધી, નહેરુ અને સરદારની આ કોંગ્રેસ પાર્ટી એકમાત્ર ગુજરાતનો વિકલ્પ છે. એ વાત આજે લોકો સમક્ષ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. ત્યારે મારે ખાસ કરીને આખા દેશમાં અને ગુજરાતમાં જે લોકશાહીની મજાક બનાવવામાં આવી રહી છે, જે લોકશાહીને કલંકિત કરવામાં આવી રહી છે, જે રીતે પ્રજાનો જનાદેશ, પ્રજાનો વિશ્વાસ કેળવી આખી ને આખી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થઈ જાય અને આરએસએસ બીજેપી નું જે બ્રેન ચાઇલ્ડ હતું, જે મુવમેન્ટ હતી, એમાંથી ઊભી થયેલી આમ આદમી પાર્ટી આખા દેશમાં આવનારા દિવસોમાં કદાચ એવું પણ બને કે અરવિંદ કેજરીવાલ સહિત આખી આમ આદમી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જાય એવા સમાચાર આવે તો કોઈ આશ્ચર્યજનક નહીં હોય. એ દિવસો દૂર નથી કે જ્યારે આવું બની શકે. જેમ ગુજરાતમાં સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય થોડા સમયમાં ભાજપમાં જોડાવાના છે. સૌરાષ્ટ્રમાં સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે કે ભાજપની અંદર જે લોકો જોડાવાના છે એને કદાચ તમે મત આપશો આમ આદમી પાર્ટીમાં તો પણ અમારી સાથે જ જોડાવાના છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ
આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ છે, હું અમે વારંવાર કહેતા હતા કે આજે સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતના મતદારો આવતીકાલ માટે એટલું ધ્યાન રાખે કે તમારો મત વેડફાય નહીં. તમારો મત પરિવર્તન માટે છે, તમારો મત સુશાસન માટે છે, તમારો મત ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે છે, તમારો મત તમારા ટેક્સના પૈસાની જે બરબાદી થાય છે એને રોકવા માટે છે. ત્યારે આ મત વેડફાય નહીં ને કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે એ વાત કરવા માટે આજે તમારી સમક્ષ આવ્યા છે. એનો આપના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મેસેજ જાય, સંદેશો જાય એવી વિનંતી.